વાંકાનેર શહેરના મુખ્ય એવા જીનપરા રોડની ખખડધજ હાલત અને 22થી વધુ ગાબડાઓના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના હાર્દસમા અને સતત ટ્રાફિકથી ધમધમતા એવા જીનપરા મેઇન રોડ પર છેલ્લા 5 વર્ષ કરતાં વધારે સમયથી 22થી વધુ ગાબડાઓ પડ્યા હોય અને રોડની પણ ખખડધજ હાલત થઈ ગઈ હોય, ત્યારે આ પરિસ્થિતિના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય, ત્યારે આ મામલે આજરોજ રવિવારે બપોરે સ્થાનિક વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવી તાત્કાલિક આ રોડની મરામત કામગીરી કરાવવામાં આવે તેવી માંગ કરી હતી। ખાડા છે, નગરપાલિકામાં રજૂઆત કરેલ છે, કેટલી વાર રજૂઆત કરી ભરતી ભરી 8 દિવસ બેસી જાય પાછી કોઈને કાંઈ પડી જ નથી, કોઈ જવાબદાર નથી। ગામને બાંધમાં લઈને બેઠા લુવાણા। હા, ચોખ્ખી જ વાત છે, ગામને બાંધમાં જ રાખ્યું છે, સમજી લ્યો। કાંઈ આ દીમાં 3 વાર નીકળે નથી દેખાતા ખાડાને, ગામડામાં ઉચ્ચારણ કરે, ફોટા પડાવે। હા બરાબર છે। અહીંયા ગાડી ફૂટી જાય છે। હા બરાબર। આ ગામમાં બોની ગામનું ખેતર છે, કોઈને કાંઈ પડી નથી, ગામને બાંધમાં લઈને બેઠા છે। પબ્લિકમાં કાંઈ નામ ન દેવાય, ભગવાન સમજી જાય, આમાં બોલવા સમજી જાય, વાંચવા સમજી જાય, બોલે શું આમાં કોઈને આંખે થવું નથી આ ગામમાં, સમજી લો। રસ્તા ફૂલ ખરાબ છે અને આના હિસાબે ગાડીના નુકસાનો બહુ પહોંચે છે। કેટલા વર્ષથી આ ખરાબ આ 5 વર્ષ થયા, નગરપાલિકા કઈ કરતી નથી, કાંઈ નથી કરતી, રજૂઆત કરેલી બધું કોઈ સાંભળતું જ નથી, કોઈનું કોઈ નહીં। જીનપરા મેઇન રોડ બહુ સરસ કરવાની જરૂર છે, અત્યારે હવે કોઈ ધ્યાન દેતું નથી। એક આ રોડ છે, એક ખાટકીપરામાંથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ જે રહ્યો ને એ તો ખરેખર માથું પકાવી દે છે, એટલે આ બધા રોડ રસ્તા સારા કરવાની જરૂર છે। હવે કાંઈ નકર પછી ચૂંટણીમાં મત આપવાય નહીં, મને એટલી ખબર પડે। મોટરસાઇકલના પંખા એ વાયેલા જમ્પર એ બધું હવે પતવા આવ્યું છે। રોડ રસ્તા સારા કરાવો, વાંકાનેરમાં બહુ જરૂર છે રોડ રસ્તાની ભાઈ। 7-8 વર્ષથી જે આ રોડની સમસ્યા છે, આમાં ઘણા લોકો પડ્યા છે, ઘણા લોકોના માથા ફૂટ્યા છે, અને એથી ખાસ વિશેષ કહું તો આ જેટલા આજુબાજુમાં જે તમે જોવો છો ને દુકાનો, એના કાચે ફૂટ્યા છે, કારણ કે આ પાણાના હિસાબે એ લોકોના સીધા કોઈ પણ ટ્રક મોટું વાહન નીકળે એટલે સીધો પાણો છટકે ને સીધો અહીંયા કાચમાં ભટકે ને કાચે ફૂટ્યા છે। અવારનવાર રજૂઆત કરી છે, ખાડા રોડ બનાવવાનો તો કંઈ નહીં, ખાલી ખાડા ભૂરો તો ખરા, અને આ તો ખાડાની નગરી કહેવાય, વાંકાનેર ન કહેવાય। એટલે આપના માધ્યમથી પણ હું કહું કે ભાઈ થોડુંક વાંકાનેરના મેઇન રોડને આ વાંકાનેરનું હૃદય કહેવાય। અહીંયા સખત તમે જુઓ ને ટ્રાફિકથી ધમધમતો એરિયો છે, સારો રસ્તો તો આપો। એમની પણ સ્કૂટરની માં વેચાય છે લાખ રૂપિયાની, સ્કૂટરની માં ઠોકે છે, રિપેર નથી કરતા એમ। એ તો હવે સરકારને ખબર, બાબા સરકારને ખબર। જીનપરાના ખાડા એ બાબતે શું કહેશો તમે? શું ખાડા કે કેળું ભાંગવાનું, બીજું કાંઈ કરાય નહીં, નવું થાય અમારું। કેટલા ટાઈમ થયા ખાડા? ઘણા ટાઈમથી ચાલે, આ રોડ તો બનવાનો જ નથી લાગતો। ભાજપ સરકાર છે એટલે હાલશે, જેટલા ટાઈમ હલાવે એટલા ટાઈમ હલાવે રાખો। જીનપરાના રસ્તાથી તો હવે થાકી ગયા હી, બરોબર હે, હવે નથી, ખાડા બુરી જાય ખાલી થોડા, રસ્તો તો થતો જ નથી, બરોબર। કોણ નથી કરતું? હવે આ તો હવે કેના હાથમાં હોય? સરકારના હાથમાં હોય, બરોબર હે। હવે આપણે તો રજૂઆત કરી બધાય ભેગા થઈને, હવે ન કરે તો શું કરવું? હવે કોને નગરપાલિકા રજૂઆત કરી તમે કહેવાય? કેટલી ફેરે કેટલાય બધાએ કરી કે ભાઈ સાહેબ હવે કોઈ નથી સાંભળતું। હા, શું રોડ રસ્તાના કામમાં ચક્રવાતના માધ્યમથી હું તમને એ કહેવા માગું છું કે રસ્તાના જે ખાડાનું પુરાણ કરો તે ડામરથી કરજો, જેથી કરીને અમને વેપારીઓને પાણા ટાયરમાંથી છટકીને આવે છે અને દુકાને બેસવું અમારા માટે જોખમ છે। બીજું કાંઈ અમે કહેવા નથી માગતા, બાકી કાયમી ટકે એવું કાંઈક આ ખાડાનું પુરાણ કરજો એવી અમે નગરપાલિકા પાસે આગ્રહ રાખીએ છીએ। દેશ અમારા હાલતમાં છે અત્યારે। કેટલા ટાઈમથી આવી પરિસ્થિતિ? 5 થી 6 વર્ષ થયા। આ બાબતે હવે તંત્ર જાગે તો સારી વાત છે। દિવસે માણસ હેરાન એટલા થઈ જાય, એક્સિડન્ટ એટલા થાય છે, એકાબીજાને મોટરસાઇકલ અડી જાય છે। અત્યારે જે વાંકાનેરના આ જે રસ્તાઓ છે, હવે આ રસ્તાઓ બાબતે આપ એક સદસ્ય તરીકે શું કહેશો? બસ આ જે કામ કરવાનું છે, બાકી હતું જે અત્યાર સુધી સુપરસીડ હતી, હવે હળવે બધા કામ અત્યારે ચાલુ થયા છે, એમ આ રસ્તાનું કામ કરવાનું જ છે।
કે આ અઠવાડિયામાં અંદર ચોમાસા પહેલાં બધાય જે લગભગ રોડ છે બધાય સરખા કરવાની વાત છે. પરમ દિવસે જ બેઠા હતા ત્યારે ચીફ ઓફિસર સાહેબની ને એની સાથે વાત થઈ છે અને એમને કીધેલું છે કે હળવે હળવે બધાય જે રોડ બાકી છે લાઇનથી લેતા જાય ને બધાય સરખા કરતા જાય. જીતભાઈ, છેલ્લા 7 થી 8 વર્ષથી આ લોકો આ ખાડાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા આ ખાડા પૂરવામાં આવે છે, ધૂળ નાખે તો એ વરસાદ આવે એટલે પાછા એની પરિસ્થિતિ એ બાબતે ખાડામાં તો એવું છે ભાઈ કે આ જે ભૂગર્ભની અમુક આ જે લાઈન લીધેલી છે, બાકી તો આ રોડ એક નંબર આ બનાવેલા. ભૂગર્ભની લાઈન નહીં આવ્યું ત્યારથી આ રસ્તો ખરાબ થયો છે અને આ પાસ થઈ ગયેલો છે, આખો નવો બનાવવાનો છે. પણ અત્યારે જ્યાં સુધી ઓલો પુલનું કામ ન ચાલુ થાય ત્યાં લગીને આ રસ્તામાં કાંઈ થાય એવું છે નહીં, કારણ કે બધો અત્યારે ટ્રાફિક જ બધો આ રોડ ઉપરથી ને છે પૂરવાની અત્યારે. જે સિમેન્ટ છે કે ડામરથી પૂરવા પડે, 7 વર્ષથી લોકો સતત હેરાન ના પરેશાન તો થઈ બુરે જ છે, અમુક અંતરે બુરે જ છે, પણ આ તો કે ને કે પાછો વરસાદ ને એવું થાય એટલે રસ્તો ખરાબ થઈ જાય છે. આ લગભગ 10 વાર બધા ખાડા પૂરેલા છે. જે આ ધૂળથી ખાડા પૂરવામાં આવે છે એના જે બિલ ઉતારવામાં આવ્યા છે એ બિલે તો કદાચ ને આ ખાડાઓ છે ને સિમેન્ટથી જ પૂરાઈ ગયા હોત. ભાઈ તો હવે તો એ તો ચીફ ઓફિસરને એને ખ્યાલ હોય, અમને તો ક્યાં ખ્યાલ ન હોય. અમે તો હજી 2 મહિનાથી આના હજી આવેલા છીએ, બરોબર છે. તો પણ હવે તમે અત્યારે કે બરાબર ધૂળથી પુરાવશો કે પછી સિમેન્ટ? અત્યારે તો ડામરની વાત થઈ છે કે ડામરનું કામ ચાલુ હોય ત્યારે ડામર નાખી અને બધા ખાડા પૂરી દેવાની વાત છે, બરોબર.